નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં સૌ પ્રથમવાર રૂખી વાલ્મીકી સમાજ સેવા મહાપંચ વડોદરા દ્વારા પૂજ્ય યોગીની વસંત દેવી સ્મારક ટ્રસ્ટના સહયોગથી ગીતા મંદિર ખાતે સેવાકીય પ્રવૃત્તિ તદ્દન નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજવામાં આવી। આ શિબિરમાં દરેક પ્રકારના રોગોની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી, જેવા કે ડાયાબિટીસ, થાઇરોઇડ, ઓર્થોપેડિક, આંખના દાંતના રોગોની તપાસ કરવામાં આવી। સાથે જ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઉપચાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું। રૂખી વાલ્મીકી સમાજ સેવા મહાપંચ વડોદરા દ્વારા યોજવામાં આવેલ નિઃશુલ્ક આરોગ્ય શિબિરમાં તમામ સમાજના લોકોએ લાભ લીધો હતો અને નિષ્ણાંત ડોક્ટરો પાસે પોતાનું ચેકઅપ કરાવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા બદલ વાલ્મીકી સમાજના લોકો તથા અન્ય સમાજના લોકોનો વાલ્મીકી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ કૃતિકા છે। હું સેન્ટર ફોર સાઇટથી આવી છું આંખોની તપાસ કરવા માટે। રૂખી વાલ્મીકી સમાજ બહુ સારો આયોજિત કર્યો છે। આમાં અમે ખાસા લોકોનું 100 થી 150 લોકોનું આંખોની તપાસ કરી છે। ગરમીના કારણે ખાસા લોકોની તકલીફ હતી, આંખો લાલ થવી, આંખો કોરી પડવી। તો અમે અમારો ખૂબ ટ્રાય કર્યો છે, અમારી આખી ટીમે ટ્રાય કર્યો છે કે અમે લોકોની સેવા આપીએ। અમે ચશ્માના નંબર આપ્યા છે, આંખોના ટીપા આપ્યા છે અને સમજાવ્યું છે લોકોને કે આંખોમાં શું શું તકલીફ થઈ શકે છે, એની વિગતો આપી છે। ગરમીમાં કોમન કારણો તો આંખો કોરી પડવી, આંખો લાલ થવી જ હોય છે। ખાસા ઘરડાઓ પેશન્ટ આવે છે, એમ કે છે કે મારી આંખો ખેંચાઈને બળતી હોય છે, તો અમે કહીએ છીએ કે આંખોના ઠંડકના પાણીના છલક મારવી, કાં તો આંખોના ટીપા પાડવા, જે નોર્મલ ઠંડકના ટીપા હોય એ। બહાર તડકામાં જાઓ તો ચશ્મા પહેરવા। આ કોમન કારણો તમે કરી શકો છો। અમે અમારા સેન્ટર ફોર સાઇટથી આવ્યા છે, અમે કૂપન આપીએ છીએ। ગેંડા સર્કલે અમારું સેન્ટર આવ્યું છે, સેન્ટર ફોર સાઇટ કરીને, તો તમે ત્યાં તપાસ કરાવી શકો છો। હું રાષ્ટ્રીય લેવલ પરથી રાષ્ટ્રીય મહાદલિત પરિસંઘનો ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને મધ્ય ગુજરાતનો પ્રભારી છું। આજે મારા સમાજના જે રૂખી વાલ્મીકી સમાજે આ જે કાર્યક્રમ કર્યો છે એ મને બહુ જ આનંદિત અને ગૌરવની વાત છે કે આવા સમાજની અંદર આવા મેડિકલ ચેકઅપ આ એક અમારું ભગીરથ કાર્ય આજે પૂર્ણ થયું છે અમે, અને સમાજને એક અવેરનેસ જે જરૂરી હતી એ પૂર્ણ કરવા માટે અમારે સમગ્ર ટીમ ખૂબ તનતોડ મહેનત કરી અને સમાજને એક મેસેજ પહોંચાડ્યો છે। અને આ જ પ્રોગ્રામ હવે પછી પણ કરવો હશે તો અમને સમાજની જરૂર છે અને સમાજની સાથે રહી અને નિઃશુલ્ક ફરી પણ એક પ્રોગ્રામનું અમે આયોજન કરીશું ટૂંક જ સમયમાં, એવી ખાતરી આપીએ છીએ સમાજને એકત્રિત રહેવા માટે અને સમાજની સાથે રહી અને વડોદરા શહેરને એક અમારું આહવાન છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી રૂખી વાલ્મીકી સેવા સમાજ ટ્રસ્ટ મહાપંચ હંમેશા માટે તમારી સાથે છે। જય ભીમ, જય વાલ્મીકી। આ અમારો સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અંદર કહો તો પણ ચાલે અને વડોદરા સિટીની અંદર ફર્સ્ટ ટાઈમ વાલ્મીકી સમાજ દ્વારા આ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેનું અમને ગૌરવ છે। અમારી સંસ્થા રૂખી વાલ્મીકી સમાજ સેવા 2022થી કાર્યરત છે, રજિસ્ટર્ડ સંસ્થા છે। એની રજિસ્ટર્ડ નંબર છે 3399 અને અવારનવાર અમે સોશિયલ વર્ક કરતા રહીએ છીએ। સમાજમાં અન્યાય થતો હોય, કોઈ દીકરા દીકરીનો જે ડિસ્પ્યુટ થતો હોય તો અમે એમને સમજાવી કોર્ટ કચેરી ના થાય અને અમારા સમાજ દ્વારા એ લોકો સમજી જાય તેવો પણ અમારો પ્રયાસ રહે છે। સાથે સાથે એવો વિચાર આવ્યો કે આપણા સમાજની અંદર ઘણા બધા એવા છે કે કોઈ દાડો દવાખાને જતા નથી, કોઈ પણ જાતની તપાસ કરાવતા નથી, એટલે એમને ખ્યાલ નથી આવતો કે ડાયાબિટીસ ને બીપી ક્યારે વધી જાય, ક્યારે ક્રિટિકલ ઇલનેસ આવી જાય, અવેરનેસ છે નહીં। તો એના ભાગરૂપે સમાજના દરેક સભ્યને આજુબાજુ રહેતા અમારા જે સમાજના લોકો છે, સાથે સાથે અધર કાસ્ટના લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને એમને પણ ઇન્વાઇટ કર્યા છે કે આ અમારો મેડિકલ કેમ્પ છે, તેનો લાભ લે અને સાથે સાથે એમના આરોગ્યની તપાસ કરાવે અને કંઈક જરૂર જણાય તો અમારા ડૉક્ટર દ્વારા એમને માર્ગદર્શન અને એની તપાસ પણ ફ્રી રાખવામાં આવેલી છે। સાથે સાથે ચશ્માનું પણ વિતરણ અમે ફ્રીમાં આજે કરેલું છે અને જે કંઈ બ્લડ ટેસ્ટ ને જે કંઈ છે એ સંસ્થા દ્વારા અમે ફ્રી આજે ઓલ ઓવર દરેક સમાજના કે અમારા સમાજના જે કંઈ આજે ભાગ લીધો છે, જેને જે કંઈ જરૂરિયાત છે તે દરેક તદ્દન નિઃશુલ્ક ભાવે આપવામાં આવેલી છે। આજે લગભગ 150 લોકોએ આનો લાભ લીધો છે અને અગાઉ પણ હવે અમે ભવિષ્યમાં પણ કોઈક આવા પ્રોગ્રામ રાખીશું ત્યારે આનાથી પણ વિશેષ વધારે સુલભ ને સગવડ આપીશું તેવી અમારી ભાવના છે। લોકોને રોગ પ્રત્યેની
જાણકારી ઘણી વખત નથી હોતી. ક્યારેક બીપી ક્યારેક ડાયાબિટીસ વધી જાય એની પોતાને ખબર નથી હોતી. એટલે અમને એમ થયું, વિચાર આવ્યો કે હેલ્થ ઇઝ વેલ્થ. માણસનું પાસે રૂપિયો હોય પણ જો એની હેલ્થ બરાબર ના હોય ને તો સાહેબ વેલ્થ નકામો છે. એટલે અમે નક્કી કર્યું કે સમાજના દરેક નાગરિકને આનો લાભ મળે અને એક આ સમરસતાનું મોટું ઉદાહરણ છે, જ્યાં દરેક સમાજના દરેક વર્ગના લોકો આનો લાભ લઈ રહ્યા છે આજે. અને લગભગ 150 જણ અમારા અહીંયા અત્યાર સુધી લાભ લઈ લીધો છે, જેમાં બિલકુલ નિઃશુલ્ક કોઈ પણ જાતના 1 રૂપિયા પણ ફી વગર ડાયાબિટીસ છે, બ્લડ ટેસ્ટ છે, થાઇરોઇડ છે, ઘણા બધા નિદાન આગળ થઈ રહ્યા છે. અને સવારથી બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે સંસ્થાને. અને આ સંસ્થા આવા ઘણા બધા કાર્યો કરી રહી છે. અગાઉ 2022થી આ સંસ્થાની શરૂઆત થઈ છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થાએ ઘણા જરૂરિયાતમંદ દીકરાઓ દીકરીઓને જેઓ પાસ થયા હતા તેઓને પ્રોત્સાહિત રૂપે દફતર વગેરે ચોપડા છે આનું આપ્યું હતું. ત્યારબાદ સંસ્થાના અંદર જે પણ કોઈ સમાજના અંદર ઘણી વખત ડિવોર્સના કેસ હોય છે, તો કેસ માટે પણ વચ્ચે પડીને આ સમાજના અંદર ડિવોર્સ ના થાય કોઈ પણ જાતનો અને કોઈ મતભેદ ના થાય અને દીકરા દીકરીઓ પોતાનું જીવન સારી રીતે નિર્વાહ કરી શકે એ માટે પણ વચ્ચે રહીને આ ઘણા એવા કેસોનો નિકાલ કરેલો છે. અને આજે ફેમિલી બહુ સારું જીવન જીવી રહ્યા છે, બાળકોને તેમના ભણાવ્યા છે. અને અવારનવાર આ રીતનું સંસ્થા બધા કાર્યક્રમો કરતા રહેશે. અને રૂખી વાલ્મીકી સમાજ સેવા છે એનું નામ છે સંસ્થાનું. અને રૂખી વાલ્મીકી સમાજ સેવા સંસ્થા અત્યાર સુધી જે પણ કાર્યો કર્યા સાથે સાથે બીજા પણ કાર્ય કરવાનું વિચારી રહી છે કે ભાઈ હવે આવનાર સમયમાં આનાથી પણ મોટો મેડિકલ કેમ્પ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, એનું પણ વિચારી રહી છે. તો બીજું કંઈ નહીં પણ ઘણો બધો સહયોગ અમારા ગીતા મંદિર યુવક જે ટ્રસ્ટ છે એનો પણ બહુ મોટો સિંહ ફાળો છે. અને એના સહયોગથી જ આ બધું થઈ રહ્યું છે. એટલે સાહેબ સમાજના અંદર એક સમરસતાનું આ મોટું ઉદાહરણ છે. અને રૂખી વાલ્મીકી સમાજ સેવા તેઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માને છે, આભાર માને છે. અને આવનાર સમયમાં દરેક દીકરા દીકરીઓ ભણીને આગળ વધે એવી અમારી નેમ છે કે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી અમારી ઈચ્છાઓ છે. બસ. અસ્તુ. ભારત માતા કી જય. હું રૂખી વાલ્મીકી સમાજ સેવા મહાપંચનો મહામંત્રી છું. લલિત સોલંકી મારું નામ.